મગફળી ઉપાડવાનો સમય નજીક આવી ગયો હોય ત્યારે કેવા મુદ્દા ધ્યાનમાં રાખવાથી આપણને ફાયદો થાય। નમસ્કાર મિત્રો, રાજેશ ઓરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર એટલે કે મગફળી ઉપાડવાનો સમય નજીક આવી ગયો હોય ત્યારે કેવા મુદ્દા ધ્યાનમાં રાખવાથી આપણને ફાયદો થાય તેની વિગતવાર આજે મગફળી ઉપાડવાનો સમય અંતિમ પડાવ એના માટેનો છે અને એના માટે આજ આપણે ચર્ચા કરીશું। મિત્રો, ગુજરાતની અંદર મગફળીનું ચાલુ વર્ષે 19.10 લાખ હેક્ટરનું પ્રોવિઝનલ વાવેતર ગવર્મેન્ટના રેકર્ડ મુજબ બોલે છે। 19.10 લાખ હેક્ટર અત્યારે હાલના સમય પ્રમાણે જોઈએ તો આપણે ઘણી બધી મહેનત કરી મગફળીમાં આગળ આપણે બહુ સરસ મજાના કામ બધાએ કર્યા છે, જેથી ઉત્પાદન સારું આવે એવું આશાસ્પદ આપણને દેખાઈ રહ્યું છે। ઘણા જ ખેડૂતોએ પાછળ આજે ટ્રીટમેન્ટ બધી કરી જુદા જુદા પ્રકારમાં સારી કરી છે। ઘણા વિસ્તારમાં ખૂબ વરસાદ થયો, મગફળી બગડી ગઈ અથવા તો મગફળી ઉપાડવાના સમયે વરસાદ આવી ગયો હતો અને એમાં પણ પલળી અને એવું અમુક જગ્યાએ પણ થયું। ખાસ હાલના સમયમાં મગફળી પાકવાના છેલ્લા દિવસ છે તો શું કાળજી અને એનાથી શું ફાયદો થાય એ બાબતની આપણે ચર્ચા કરીશું। તો પહેલાં તો ઉભળી મગફળી જે કહેવાય એ 100 દિવસની પાકવાના દિવસો હોય છે, જ્યારે અર્ધવેલડી એ 110 હોય છે અને વેલડી જે આડી હાલે છે એ 120 દિવસે પાકે છે। મિત્રો, વાવેતરના સમય અને વાતાવરણના પરિબળો ઉપર કામ કરવું પડે છે, એ ધ્યાનમાં રાખીને આની કાપણી કરવી પડે છે। અત્યારના હાલના સમયની અંદર જો વરસાદી વાતાવરણ હોય તો આપણે મગફળીને કાઢવાનું બનતું નથી, પણ જ્યારે વાતાવરણ ક્લીન થઈ જાય ત્યારે આપણે મગફળીને કાઢીએ છીએ। હવે મગફળી કાઢવા માટે ક્યાં મુદ્દા જોવા જોઈએ, મગફળી પાકી ગઈ છે એ કઈ રીતે ખબર પડે? તો એના માટે એક તો જાણે પાન પીળા પડી જાય અને ખરી જાય, જૂના પાન છે એ ખરવા લાગે, મગફળીમાં 75 થી 80% ડોડવા પાકી જાય, આપણે મગફળી ખેંચવી અને 75 થી 80% મગફળીના ડોડવા પરિપક્વ થઈ જાય ત્યારે મગફળી, મિત્રો આપણે 75 થી 80% ડોડવા પાકી ગયેલ હોય ત્યારે સમજવું કે આપણી મગફળી પાકી ગઈ છે। મગફળીના ડોડવા ખોલવી અને ડોડવાની અંદર કોતરીમાં કાળી સાપ દેખાય તો પણ સમજવું કે આપણી મગફળી પાકી ગઈ છે। મગફળીના ડોડવા પરિપક્વ થાય ત્યારે આટલા મુદ્દા મગફળી ઉપાડવાનો સમય છે મેં જે તમને વાત કરી એ પ્રમાણે। સાથે વરસાદની ખેસ હોય અને સહેલું પિયત આપીને 8 દિવસ પછી મગફળીની કાપણી કરવી જોઈએ। અમુક વિસ્તારની અંદર જમીનમાં ભેજ ન હોય તો એ લોકોએ ઉપર સ્પ્રિંકલરથી ફુવારા પદ્ધતિથી પિયત આપીને મગફળીને ઉપાડ કરવો જોઈએ। સાથે મિત્રો, આપણે ખાસ ભૂલ ક્યાં થાય છે એ આપણે જરાક જોઈએ તો મગફળીને ઉપાડી લીધા પછી એના નાના પાથરા કરવા, સૂર્યના પ્રકાશમાં 8 દિવસ સુધી એની ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો હું એવું માનું છું કે 15% સુધી વધારો ઉત્પાદન આપણે લઈ શકીએ। એટલે કે નાના પાથરા કરેલા હોય તો એનાથી સૂર્યના પ્રકાશમાં આવશે અને ડોડવામાં પરિપક્વ થાય। મગફળી થ્રેસર, ઓપનેર કે હાથથી કાઢતા હોય ત્યારે મગફળીમાં 8% ભેજ રહેવો જોઈએ। આપણે ખળા ઉપર લઈ જઈએ મગફળીને અને મગફળી મમરાની જેવી સુકાયેલી હોય તો સાથે મગફળીને મુઠ્ઠીમાં લઈને ખખડાવીને પણ આપણને ખબર પડે કે આની અંદર કેટલા ટકા ભેજ રહ્યો છે। મિત્રો, બીજું ખાસ અગત્યનું, આપણે પહેલા સમયમાં ગંજી કરતા હતા, કુંજ કરતા હતા, ઢગલા કરતા હતા, એ સિસ્ટમનો પરિવર્તન આવ્યો, યુગ પરિવર્તન આવ્યો, આધુનિક સાધનો વડે આપણે જ્યારે કામ કરતા થઈ ગયા હોય ત્યારે મારી સૌને એક અપીલ છે કે બને ત્યાં સુધી ગંજી થાય તો વધારે સારું, પણ અત્યારે ગંજીનો સમય નથી। ગંજીની અંદર કરવાથી પાથરામાંથી રૂપાંતર કરવી છે આપણે ગંજીમાં, એક જગ્યાએ આપણે એને ગંજી કરવીતા હતા અને ગંજી કરવાથી આપણને 15 થી 20% ઉત્પાદન, આપણું બેઠું ઉત્પાદન એમાં સમાઈ જતું હતું। કઈ રીતે છે તો એ ડાળી, પાનમાંથી ડાળીમાંથી દોડવામાં રૂપાંતર થતી હતી અને નક્કોર તેલની ટકાવારી પણ ભરાતી હતી।
વધારે ઉત્પાદન લેવા માટે ખાસ આ જે મુદ્દા કીધા, સૂર્યના પ્રકાશમાં તપાવવી જોઈએ, ભેજ ન લાગે. તો મિત્રો, ઘણા ખેડૂત મિત્રોએ ગિરનાર 4 જે વાવી છે, ગિરનાર 4 વાવેતર કરેલ ખેડૂતોએ ગુજરાત રાજ્ય બીજ નિગમની સર્ટિફાઈડ બિયારણ જે લોકોએ લીધું છે, એવા લોકોને મારે ખાસ અપીલ છે કે તેઓ ગંજી અથવા તો પાથરા કરીને સૂકવીને અને બિયારણ તૈયાર કરે તો આવનાર સિઝનની અંદર એનું એ જ બિયારણ બીજા ખેડૂતને મળી શકે. ગિરનાર 4 મગફળીના વેરાયટીમાં ધી બેસ્ટ વેરાયટી છે, કારણ કે એની તેલની ટકાવારી જબરજસ્ત છે. સાથે સાથે એમાં અફ્લાટોક્સિન પણ ઓછો જોવા મળે છે અને લાંબા ટાઈમ સુધી એમાં આપણે જે ખોરાક બનાવીએ છીએ એ લાંબા ટાઈમ સુધી સારો રહે છે. અને ખાસ આવનાર સિઝનની અંદર જ્યારે ગિરનાર 4ની જે લોકોએ વાવેતર કર્યું છે એવા લોકોએ ખાસ ધ્યાન રાખવું. સાથે સાથે રેગ્યુલર જે ખેડૂતો છે 20 નંબર કે 22 નંબર કે 32 નંબર, એને પણ આ જરૂર તો છે જ. હવે મગફળી નીકળી જાય ત્યારબાદ ખરાબ દાણા હોય તો એને નિકાલ કરવો, દોડવાનો એવા ડેમેજ થઈ ગયેલા હોય દોડવા એવા એને નિકાલ કરી નખાય, જેનાથી ચેપજન્ય રોગ ન લાગે અને આપણું બિયારણ, આપણી મગફળી વધારે સારી રહે. બીજી તમને વાત કરું તો એક બીજો અગત્યનો મુદ્દો એ પણ છે, જ્યારે આપણી મગફળી નીકળી જાય અને આપણે જ્યારે એને ઢગલાના રૂપાંતર કરવી છે ત્યારબાદ આપણે એને મગફળી કોથળામાં, એટલે કે અનાજના કોથળામાં આપણે એને ભરવી છીએ. એક ખાસ મુદ્દો અહીંયા લાગુ પડે છે કે જ્યારે કોથળાનો ઉપયોગ આપણે કરવી ત્યારે એને ખાસ સૂર્યના પ્રકાશમાં, કારણ કે સતત વરસાદી વાતાવરણ રહ્યો હોય ત્યારે ભેજ, એ આવી વસ્તુમાં ભેજ વધારે રહે છે અને જ્યારે ભેજ વધારે રહે ત્યારે આપણો મગફળી ડેમેજ થવાની શક્યતા વધારે રહે છે અને એમાં ફૂગજન્ય વધારે લાગુ પડે છે. તો ત્યારે એવી વસ્તુ બને ત્યારે કોથળાને સૂર્યના પ્રકાશમાં રાખવા. સાથે સાથે તમે એને વધારે સારું કરવું હોય તો એને તમે સાયપરમેથિન જે આવે છે 10% અથવા તો 25%, એને તમે 25 થી 30 ml પંપમાં નાખીને અને કોથળાને સ્પ્રે કરી નાખો, જેથી કરીને બારદાનમાં સ્પ્રે થવાથી આપણી જે મગફળી છે એ બગડશે નહીં. સાથે સાથે મારે એ પણ તમને કહેવું છે, જે લોકોએ ગિરનાર 4 વાવેતર કર્યું છે એને આ મુદ્દો ખાસ લાગુ પડે છે. ને એની સિવાય જે ખેડૂતોએ મગફળી 20 નંબર, 22 નંબર કે 32 નંબર જે સમય પ્રમાણે નીકળવાની હોય એવા લોકોએ ખાસ આ કાળજી લેવી. સાથે સાથે જે લોકોને મગફળીમાં થોડીક વાર છે, 25-30 દિવસની વાર છે, તો એવા લોકોએ 0050 ખાતરનો સ્પ્રે કરી દેવો. સાથે સાથે પ્રિવિટ કંપનીનું એક આવે છે પ્રિવિટ, જે 10-00-15-02 આ વેરાયટી, આ પ્રોડક્ટ બહુ સરસ મજાની છે. આમાં કેલ્શિયમ નાઇટ્રેટ સાથે. તો મિત્રો, જે લોકોને 25-30 દિવસની વાર છે તેવા ખેડૂતોએ ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે પ્રિવિટનો. પ્રિવિટ એટલે કે કેલ્શિયમ નાઇટ્રેટ ફોર્ટિફાઈડ વિથ મેગ્નેશિયમ વસ્તુ આવે છે. એની અંદર ટ્રેસ એલિમેન્ટ છે, એમિનો એસિડ છે, વિટામિન છે, સિલિકોન છે. એટલે આ વસ્તુ પંપમાં નાખીને સ્પ્રે કરી શકાય છે. સાથે સાથે આનું વજન પણ હેવી છે. તમે આને વજન કરશો તો લગભગ 1.5 કિલો જેટલું થવા જાય છે અને આ પ્રોડક્ટ પણ વાપરવા જેવી છે. છેલ્લે જ્યારે આપણે મગફળીનો પાક પરિપક્વ હોય ત્યારે એટલા મુદ્દા મેં તમને કીધા. ધન્યવાદ. સાથે રાજેશ વોરા. સાથે સાથે આ વિડીયો ખેડૂત ગ્રુપમાં ફોરવર્ડ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ધન્યવાદ. સાથે રાજેશ વોરા.